પીપલાદ ઋષિ કોના દીકરા હતા? આપણે બહુ ગૌરવ લેવા જેવી વાત છે સાહેબ. અમદાવાદની અંદર, અમદાવાદની બાજુમાં સાબરમતી નજીક એક નદીના કિનારે એક આશ્રમ છે અને આશ્રમની અંદર દધીજી નામના સંત રહે છે. અને આ દધીજી કોણ? કે જેના આશ્રમમાં ઇન્દ્રને હાડક્યું માંગવા આવવું પડે સાહેબ. આ ઋષિ જેવા તેવા ઋષિ નહીં. જેથી ઓલા વત્રાસુરને મારવો તો તેથી ઇન્દ્ર મહારાજ પોતાનું સ્વર્ગ છોડી અને સાબરમતી નદીના કિનારે દધીચીના આશ્રમે આવે અને દધીચીને એમ કહે કે મહારાજ, તમારા હાડકાનું હું જો વજ્ર બનાવું તો આ પાપી વત્રાસુરનું મૃત્યુ પામે. શું તમે હાડકું આપશો? તમે અસ્થિ આપશો? અને ભારત વર્ષના સંતો સાહેબ ગૌરવ લેવા જેવા છે કે પોતાના પ્રાણની પરવા કર્યા વગર સાહેબ એક ઝાટકે હાડકું કાઢીને આપી દીધો, પ્રાણનો ત્યાગ કરી દીધો કે લે આ લઈ જા. હે ઇન્દ્ર, જો મારા હાડકાથી, મારા અસ્થિથી તારા સ્વર્ગની સત્તા બચતી હોય તો અમારા પ્રાણ કુરબાન કરી દેવા માટે અમે તૈયાર છે. આ છે ભારત વર્ષના ઋષિ સાહેબ.